સૌપ્રથમ તો હું પ્રાય ન્યૂઝ ચેનલ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે રીતે આપ જો આપણા અમારા ગુજરાતની પ્રજાની સેવા કરો છો. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહજી ગેહલોત, જેઓ આપણા વડોદરામાં પણ ટેન્યોરમાં 2 વખત પોલીસ કમિશનર તરીકે આવ્યા છે અને વડોદરા શહેર એમને સુપેરે જાણે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પોલીસની જે ઓળખ છે, મતલબ કે લોગો જે છે એની ડિઝાઇન પણ એમણે કરી છે. વડોદરા રેન્જ આઈજી, રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર અને હવે સુરત પોલીસ કમિશનર તરીકે પણ તેઓ સફળ કારકિર્દી અને કામગીરી કરી રહ્યા છે. ઉનાળામાં પબ્લિકને ટ્રાફિકના પોઈન્ટ પર 4 રસ્તા પર જરાય તકલીફ ના પડે એટલા માટે જે ઉપર એમને માંડવો બાંધવાનો હોય, ચંદરવો બાંધવાનો હોય, એ સિસ્ટમ એમણે શરૂ કરી. સુરત શહેરમાં એમની સફળતા એ છે કે ટ્રાફિકના નિયમો સુરતી લાલાઓ મસ્તીમાં હોય છતાંય આજે એમણે એટલા પ્રેમથી લોકો સાથે સંબંધ બાંધ્યા છે કે આજે ટ્રાફિકની અંદર જે હેલ્મેટ ઝુંબેશ કરે છે, હાઈકોર્ટે પણ જેના માટે ફરજિયાત કહ્યું છે, એને સરળતાથી અમલી બનાવી છે. તો આપણે આજે ગેહલોત સાહેબ સાથે વાત કરવા જઈ રહ્યા છે. એમને પૂછી રહ્યા છે આપણે કે આપ રાજકોટ, વડોદરા, સુરત 3 જગ્યાએ પોલીસ કમિશનર, આપણી સફળતાનું રહસ્ય શું છે સાહેબ? સૌપ્રથમ તો હું પ્રાય ન્યૂઝ ચેનલ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે રીતે આપ જો આપણા અમારા ગુજરાતની પ્રજાની સેવા કરો છો. અને જ્યાં સુધી સફળતાની વાત કરીએ અમે, તો પોલીસ અને પ્રજાના જો સંકલન હોય, જો સંકલનને લીધે જો આપણને રિઝલ્ટ પોલીસને મળે છે, તો આ જ પોલીસની સફળતા રહે છે. અને પોલીસ જ્યારે સફળ થાય તો અમારા કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકના ક્રેડિટ મળતા હોય છે. અમુક બાબતોમાં જેમાં સફળતા આપણને મળતી હોય અને સાથોસાથ જેમાં સફળતા આપણને નહીં મળતી હોય એના આપણને જો ટકોર પણ મળતા હોય છે. લેકિન અમે જોઈએ કે અમે જો પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલીસનો હરદમ એક અભિગમ રહે છે કે અમારે માટે જો પ્રજા ફર્સ્ટ છે, સેવા સુરક્ષા શાંતિના અમારા મોટો છે. એના હિસાબથી અમે હરદમ હર આપના પગ ઉપર જેટલા બી અમે પગલાં લઈએ છીએ, જેટલા અમારા જો કામગીરી હોય છે એમાં પ્રજાના સાથે જોડવાના પ્રયત્ન અમે લોકો કરતા રહીએ છીએ. એના જ લીધે અમે જો પ્રજાના સહકારથી અમારી કામગીરી, અમારી સ્ટ્રેન્થ બી ડબલ થઈ જતા હોય છે. તો અમે લોકોને ગુજરાત પોલીસ અને અમારા સુરત પોલીસના અત્યારે અમે છીએ તો સફળતાના આ જ કારણ છે કે પ્રજા અને પબ્લિકના ખૂબ સારા સામંજસ્ય સ્થાપિત કરીએ છીએ. હા સર, આમ તો પૂરા ગુજરાતમાં સુરતની પ્રજા એટલે બિલકુલ પ્રેમાળ અને સુરતી લાલાઓ બિલકુલ મજામાં રહેવા છે. પરંતુ એવું જોવાયું હતું 1 વર્ષ પહેલાં કે ટ્રાફિક સિગ્નલ, એના નિયમો અથવા તો હેલ્મેટ, તેના માટે હાઈકોર્ટે તાકીદ કરી છે કે એનો ફરજિયાત અમલ કરાવો. સર, એવું કયું રહસ્ય છે કે સુરત શહેરમાં અમને મળતી માહિતી મુજબ મોર દેન 95% લોકો હવે હેલ્મેટ સિવાય બહાર નીકળતા નથી? તો આ કામગીરીને આપે કેવી રીતે પાર પાડી? સર્વપ્રથમ તો ગયા વર્ષ 2024માં અમારી સુરતના પ્રજાજનો ટ્રાફિક સિગ્નલના પાલન કરવાના ચાલુ કર્યા. વર્ષોથી ટ્રાફિક સિગ્નલના પાલન ન હોવાને કારણે રોડ ઉપર અકસ્માત ખૂબ જ હતા. એના કારણ હતા કોઈ પણ ગમે ત્યારે ચાહે રેડ લાઇટ હોય કે ગ્રીન લાઇટ હોય, યલો, લોકો નીકળી જતા હતા. અકસ્માત થાય, પછી મારામારી થાય, સિનિયર સિટીઝનને એટલા તકલીફ પડતી તો રોડ નહીં ક્રોસ કરી શકે. અમારા નાના બાળકો સ્કૂલ જાય તો એના પેરેન્ટ્સને બી દિક્કત પડતી હતી. તો આ પ્રકારના તમામ ચીજોને લઈને જ્યારે અમે લોકો અપીલ કરી કે અમે આપણા ટ્રાફિક નિયમનના માટે સિગ્નલના ફોલો કરવા જોઈએ અને એનાથી શું શું ફાયદો છે. લોકોને એકદમ સમયના બદ્ધતા થઈ જાય, કેટલા સમયમાં ક્યાં પહોંચશે આ બી લગભગ નક્કી થઈ જાય. કારણ કે સિગ્નલ હોય તો એના ખબર હોય, સિગ્નલ પ્રમાણે ચાલે તો નિશ્ચિતતા આવે તમામ એના ટ્રાફિક મુવમેન્ટમાં. અકસ્માતો ઘટે અને જો ઘટી ગયા છે એના સાથોસાથ મારામારીને જો બનાવ બનતા હતા આ ઘટી ગયા. અને ચેન સ્નેચિંગ જેવા જો અમારા બહેનો સાથે જો ચેન સ્નેચિંગના બનાવ બનતા હતા આ બી એકદમ જ્યાં સિગ્નલ છે બધા નહીવત જેવું થઈ ગયા. સિનિયર સિટીઝન રોડ ક્રોસ કરવાના હોય છે તો બિંદાસ આ લોકો રોડ ક્રોસ કરી શકે. બાળકો સ્કૂલ જો જતા હોય છે એની સેફટી અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તો પેરેન્ટ્સને બી લાગે છે કે ચૂંકि સિગ્નલ પ્રમાણે ચાલે તો સ્પીડ લિમિટ બી થઈ જતી હોય, કેટલા સ્પીડ જશે. તો એના ફાયદા થયા. અને પછી અમે લોકો ટ્રાફિક સિગ્નલ જો 4 રસ્તા હતા, ટ્રાફિક આઈલેન્ડ, એના બી અમે નાના કર્યા.
રોડ ડિઝાઇનિંગ में भी हमें चेंज करा कॉर्पोरेशन महानगरपालिका સાથે મળીને. તો જ્યારે અમારા તરફ બી એફર્ટ થયા, પોલીસ અને મહાનગરપાલિકાના જો એફર્ટ થયા, આ બી પબ્લિક જોતી હતી કે ભાઈ એક તરફા એવા નથી, આ બંને તરફા છે કે તંત્ર બી સુધારા કરી રહ્યા છે રોડ ડિઝાઇનિંગમાં, અને એના લઈને પબ્લિકને ખૂબ જ સહકાર મળ્યા. અને આ સહકારને આગળ વન સ્ટેપ વધારતા અમે લોકો જ્યારે સેફટીની વાત કરી કે તમારી ટુ વ્હીલરની સેફટી છે, જब તમે હેલ્મેટ પહેરો, તો અમે જોયા કે હેલ્મેટ પહેરવાના જ્યારે અમે લોકો 45 દિવસ ખૂબ જ પ્રોગ્રામ કર્યો, દિસંબરથી લઈને 15 फरवरी तक 14 फरवरी तक खूब प्रोग्रामों करे, स्कूलों में गया, कॉलेजों में गया, हॉस्पिटलों में गया, बધી જગ્યાએ અવેરનેસ કર્યા, હેલ્મેટનો શું ફાયદો છે, સોસાયટીમાં ગયા, મોટરસાઇકલ રેલી નીકાળી, હેલ્મેટ વહેંચણી કરી, ઇન્ડસ્ટ્રીઝમાં ગયા, બધી જગ્યાએ અમે લોકો એફર્ટ કરીને રિક્વેસ્ટ કરી સહકાર માટે. તો એના જ પરિણામ છે કે આજે 95% લોકો જો હે હેલ્મેટ પહેરતા થઈ ગયા. અને આ હેલ્મેટના લીધે જો અમારા અકસ્માતમાં બી જો ડેથ થતી હતી ટુ વ્હીલરમાં, આ બી ઓછું થયા જોઈએ. અને એના માટે જો પૂરા જો ક્રેડિટ જાય છે અમારા સુરતના પ્રજાજનોને જાય છે, જેના લીધે આ શક્ય બનેલા છે. સર, વડોદરા તો સાંસ્કૃતિક અને ઉત્સવ નગરી છે. આપણે વડોદરામાં 1981 થી વડોદરા કમિશનરેટ થયું, ત્યાર પછી અત્યાર સુધીમાં સલંગ 2 વખત વડોદરાનું પોલીસ કમિશનર પદ આપણે શોભાવ્યું છે. તો વડોદરા ઉત્સવ નગરી, એની નવરાત્રી જગવિખ્યાત છે, આપ પોતે પણ જાણો છો. એ બધા તહેવારોને આપણે પાર પાડ્યા, અને સુરતમાં પણ આપણે ગણેશ વિસર્જન, તાજિયા અને નવરાત્રી મહોત્સવ હમણાં પાર પાડ્યા. તો આપ એ પ્રજાને શું સંદેશો આપવા માંગો છો? સુરત તો અમારા સુરતીસ લાલાના એક એવા શહેર છે કે તમામ બાબતોને કેવી રીતે અમે જીએ, કેવી રીતે એન્જોય કરીએ, અને આમાં એકદમ કોઈ દિવસ પાછળ રહેતા નથી. સુરત એક ઉત્સવ નગરી છે અને ધૂમધામથી ઉત્સવ મનાવવામાં આવે છે. આમાં અમારી જો સુરતની જો પ્રજા છે, સુરતીસ છે, 28 રાજ્યોના અહીંયા લોકો વસવાટ કરતા હોય, એના સિવાય ગુજરાતના 33 જિલ્લાઓના લોકો અહીંયા વસવાટ કરતા હોય, ત્યારે એટલી મોટી સંખ્યામાં લોકો બહારના, સુરત સિવાયના બહારથી આવીને સેટલ થયા હોય, અને બધા ખૂબી સૂચક બધા સુરતીસ થઈ ગયા છે, અને મિની ભારત તરીકે બધા લોકો રહે છે. તમામ તહેવારો ઉજવે છે જો, અને તહેવારો કેવી રીતે ઉજવવા જોઈએ એના રૂપ તમે સુરતમાં જોઈ શકો છો. કોઈ કસર બાકી નથી રાખતા, ધૂમધામથી ખૂબ ખર્ચા કરે છે, ખૂબ ઇકોનોમીના રોટેટ કરે છે જો, તમામ લોકોને મદદ કરે છે, તમામ લોકોના કેવી રીતે ખુશ થાય એના માટે પ્રયત્નો કરે છે. જેના જેટલી શક્યતા રહે છે મદદ કરવાની, આ પ્રકારના લોકોને મદદ કરતા હોય છે. તહેવારોના કેવી રીતે જીવીએ અમે લોકો અહીંયા શીખ્યા, અને આ જ રીતે જ્યારે લોકો અમારા તહેવાર મનાવે, ઉત્સવ મનાવે, અને એમાં કોઈ ખલેલ નહીં કોઈ પહોંચાડે અને કોઈ દિક્કત નહીં થાય, એની તમામ સુવિધા, ચાહે રોડ ઉપર અવર જવર ન હોય, યા કોઈ ડોમ में नवरात्रि करे, या जो तमाम पंडालों में गणेश जी ની સ્થાપના કરે, તમામ હોય, મોહर्रम હોય, ઈદના કોઈ બી જુલુસ હોય, कुछ भी હોય, તો કેવી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને, એકબીજાના બિના કોઈ પ્રોબ્લેમ ને કોઈ સમસ્યા ક્રિએટ કરીને ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવે. અને આ એના ઉજવણીમાં સૌથી સારી વાત છે કે જો પોલીસ તરફથી અમે લોકો જેટલા એના સલાહ સૂચનો આપીએ છીએ, જેટલા એના સજેસ્ટ કરીએ છીએ, કેવી રીતે તમે તહેવારમાં શું શું તકેદારી રાખો, ધ્યાન રાખો કરી, તો આ લોકો સંપૂર્ણપણે પોલીસ સાથે સહકાર કરે છે. તો આ સહકારના લીધે જ આ શક્ય છે કે જ્યાં 1 લાખ ગણપતિજીની સ્થાપના થાય અને સારી રીતે નિર્વિઘ્ને એના 10 દિવસના પૂરે પૂજા અર્ચના પૂર્ણ કરી પછી વિસર્જન પ્રક્રિયા સારી રીતે થાય. હવે 10 દિવસ નવરાત્રી ગઈ, એક બી માતાજીની કૃપાથી એક બી નાના મોટા કોઈ બનાવ નથી, છેડતી તકના બનાવ નથી બના. તો આ બી એને જ રીઝન એવું છે કે જો અમે લોકો જેટલા બી વાતો કરીએ, જેટલા અમારા ચાહે પોલીસ ઇન્સ્ટાગ્રામના થ્રુ એના વાત કરીએ, એના રેડિયો ઉપર વાત કરીએ, અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર વાત કરીએ, આ લોકો સંપૂર્ણ આપણને સહકાર આપે છે. તો આ સહકારના લીધે જ જો સુરતના તમામ તહેવારો ખૂબ જ સારી રીતે અમે લોકો બિતાવીએ છીએ, મનાવીએ છીએ. સર, દીપાવલીના પર્વમાં આપ વડોદરા શહેરમાં, સુરત શહેરમાં, રાજકોટ શહેરમાં જે મહાનગરો છે એમાં ખરીદીના નામે, ચેકિંગના નામે પ્રજાજનોની સાથે છેતરપિંડી બને, તો પોલીસની એમાં સતર્કતા શું હોવી જોઈએ, અને પ્રજાને આપ એ અંગે સતર્ક રહેવા માટે શું સંદેશો આપો છો? દિવાળીના એક એવા તહેવાર હોય છે કે બહાર ગામથી લોકો ખરીદી માટે આવે છે, ચાહે દાગીના ખરીદી હોય, ચાહે કાપડના ખરીદી હોય, या अलग अन्य वस्तुओं जो त्यौहार से लगती वक्त कोई भी चीज़ों खरीदे, ત્યારે અમે લોકો બધાને બોલીએ છીએ કે પોલીસ કોઈ પણ દિવસ કોઈને બેગ રાસ્તે પર ખોલાવતી નથી.
कोई इनकम टैक्स वाला नहीं खुलावता, कोई सीबीआई वाला नहीं खुलावता. तो कोई अगर बोले કે અમે પોલીસ વાળા છે તમે બેગ ખોલો, કારણ કે આ લોકો બેગ ખોલીને ત્યાંથી કેશ દાગીના આ લોકો સેરવી લે છે. તો તમે તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરો, અથવા એને બોલો કે અમે નહીં ખોલીશ તો પોલીસ સ્ટેશન ચલો. અહીંયા તમે ડાઉટફુલ લાગતો તમે બુઆ બોમ કરો, તાત્કાલિક જો પોલીસ આજુબાજુ બંદોબસ્ત બધા આવીને એને પકડી લેશે. તો થોડો તકેદારી આપણી બી રાખવાની જરૂર છે કે કોઈ પણ તમે બોલે કે અમે પોલીસ વાળા છીએ તો એ માનવાની જરૂર નથી. અગર આ બોલે કે તમે બેગ ખોલો તો બિલકુલ તમે સમજો લો ખોટો બોલી રહ્યા છે. અને સાથોસાથ જો થોડા સા જ્યારે બહાર ગામથી આવીએ છીએ તો થોડા પ્રિકોશન રાખવાની જરૂર પડે છે કે આપણા ખિસ્સા કાતરવું, એના અમે પકડવા માટે અમારી ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત એક્ટિવ થઈ ગઈ છે. તો એનાથી બી સાવધાન રાખી રહીએ. બાળકોને લઈ આવીએ છીએ તો બાળકોના હાથ પકડીને રાખો કે એટલા મોટી ગીર્દીમાં બાળકો છૂટી નહીં જાય જોઈએ. અને સાથોસાથ જ્યારે આ બધા ફરવા જાઓ છો તો ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર આ બધા નહીં નાખવા જોઈએ કે અમે અત્યારે આ જગ્યા મતલબ ઘર બંધ છે અને બહાર ફરીએ છીએ. જેથી આવા થોડા એવોઇડ કરવા જોઈએ. એક વખત તમે ફરીને આવી જાઓ પછી તમે આપણા ઇન્સ્ટાગ્રામ અને એના ફેસબુક ઉપર આપણા નાખો કે અમે અહીંયા ફરવા માટે ગયા. તો થોડા બધા પ્રિકોશન રાખવાની જરૂરત બી છે. અને સાથોસાથ પોલીસ જ્યારે આપ જાઓ છો ફરવા માટે તો આપણે આપણા જો તમારા જો એરિયાના પોલીસ સ્ટેશન છે એમાં જાણ કરી દીધું, જેથી અમે તમારા બંધ ઘરના રાત્રે અમે પેટ્રોલિંગમાં તમારા ઘરને આવરી લઈએ. તો થોડા બહુ તકેદારી રાખવાની જરૂરત છે. અમારી જો જેટલા બી જ્વેલર્સની દુકાન છે, આંગળીયા પેઢી છે, બધે પોલીસની ટીમો સતત જો એક્ટિવ છે. તો કોઈ પણ કોઈ તકલીફ હોય તો આપ એના કોન્ટેક્ટ કરી શકો છો. સર, વડોદરામાં આપ 2 વખત આવી ગયા છે, તો વડોદરાવાસીઓ પણ આજે આપને યાદ કરે છે. ચેનલ બી વડોદરાથી જ અમે આવ્યા છે, તો અમે ઈચ્છીએ કે વડોદરાવાસીઓને પણ આપ શુભેચ્છા પાઠવો. બરોડા અમારી એક સંસ્કારી નગરી છે અને એક અદ્ભુત આપણા ઇતિહાસ ધરાવતી આ નગરી છે. અને ત્યાં ઉત્સવપ્રિય નગરી બી છે. તમામ પૂરા જે રીતે અમે સુરતમાં જોઈએ આ રીતે વડોદરામાં અમારે 4 દરવાજામાં ખૂબ ધૂમધામથી તમામ ઉત્સવ મનાવે છે. તો હું મારા અંગત જોઈએ મારા અનુપમસિંહ ગેહલોત મારા પરિવાર તરફથી અમારા વડોદરાના અમારા તમામ નગરજનોના દીપાવલીના અને દીપાવલી से जो पहला भी त्योहारों છે, ધનતેરસ त्योहार हो, काली चौदस ना હોય, भाई बीज हो, बेस्तु वर्ष हो, તમામને અમે શુભેચ્છા આપીએ છીએ. આભાર સર. આપે ખૂબ સરસ રીતે પ્રજા સાથેના સંપર્કથી, સહયોગથી અને સહકારથી જે તંત્ર ચાલે છે અને પોલીસ અને પ્રજાનો જો સમન્વય થાય તો શાંતિ અને સલામતી બરકરાર રહે છે, એ અંગે આપે ખૂબ રસપ્રદ માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.